પવિત્ર અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે। આ ભવ્ય રથયાત્રામાં દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે। રથયાત્રાનું મુખ્ય આકર્ષણ હંમેશા કરતબો અને સાહસિક દાવપેચ રહ્યા છે। આ વર્ષે રથયાત્રામાં ભક્તિ સાથે શક્તિનું અનોખું પ્રદર્શન જોવા મળશે, જેમાં અખાડાના યુવક યુવતીઓ અદ્ભુત આસનો કરીને સૌનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સંસ્કૃતિ અને પરંપરાનો સમન્વય। અષાઢી બીજે જ્યારે નાથ નગરજનોને દર્શન આપવા નીકળશે, ત્યારે તેમની આગતા સ્વાગતા માટે અખાડાના વીરો પણ સજ્જ થઈ રહ્યા છે। પ્રભુને રીઝવવા માટે કોઈ ભજન કીર્તન કરે છે, તો કોઈ નૃત્ય દ્વારા પોતાની આસ્થા પ્રગટ કરે છે, પરંતુ અખાડાના આ રત્નો પોતાના જીવ સટોસટીના કરતબો બતાવીને પ્રભુ ચરણોમાં અનોખી ભક્તિ અર્પણ કરે છે। અખાડાના યુવકોની સાથે સાથે યુવતીઓ પણ ખભે ખભા મિલાવીને મલખમ પર અધર આસનોની પ્રેક્ટિસ કરી રહી છે। આ વર્ષની રથયાત્રામાં સૌથી મોટું આકર્ષણ પોલ મલખમ બનવા જઈ રહ્યું છે। ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાની જે તૈયારીઓ છે તે જોરશોરથી કરવામાં આવે છે, ત્યારે કરતબબાજો પણ કમર કસી રહ્યા છે। જો કે આ વખતની આ ઐતિહાસિક રથયાત્રામાં આ જે દીકરીઓ છે કે જે અલગ અલગ કરતબ કરીને અને તમામ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરશે। રોપ મલખમ હોય કે પછી પોલ મલખમમાં અલગ અલગ દાવ કરીને અને તમામ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ આ તમામ દીકરીઓ દરરોજ પ્રેક્ટિસ કરતી હોય છે અને ભગવાનની આ રથયાત્રામાં તેઓ જોડાતા હોય છે। ભાઈ, અહીંયા આગળ ખાસ કરીને કયા કયા પ્રકારના મલખમ શીખવાડવામાં આવી રહ્યા છે? અહીંયા રોપ મલખમ અને એરિયલ સિલ્ક શીખવાડવામાં આવી રહ્યા છે। હું અહીંયા છેલ્લા 5 થી 7 વર્ષથી રોપ મલખમ એરિયલ સિલ્ક શીખવાડું છું સ્વામિનારાયણ સંસ્થામાં। સર, કઈ રીતના અહીંયા આગળ તૈયારીઓ કરવામાં આવે છે, કયા પ્રકારના દાવ કરવામાં આવે છે? અહીંયા આગળ રોપ મલખમમાં પણ યોગાના અલગ અલગ દાવ છે તે કરવામાં આવી રહ્યા છે। હા, અહીંયા બાળકો વધારે પડતી રોપ મલખમની પ્રેક્ટિસ કરે છે, કેમ કે બાળકોને પણ અને એ નવી આર્ટ છે, એટલે બાળકોને એ કરવું વધારે ગમતું હોય છે। અને અહીંયા બધા જ બાળકોને યોગના પ્રદર્શન જેમ કે ફ્લેગ કરતા હોય છે, પદ્માસન કરતા હોય છે, આ બધું જ કરવામાં આવે છે એમને અહીંયા। ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્રને અખાડા ખૂબ જ પ્રિય હતા અને એટલા જ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 30 જેટલા અખાડીયનો છે કે જે અત્યારથી જ કમર કસી રહ્યા છે અને લોકોમાં ખૂબ જ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ કરતબ કરીને અને ભગવાનની જે ભક્તિ સાથે જે શક્તિનું જે પ્રદર્શન છે તે કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।